જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ગાદીના વિવાદ છે તે આગળ વધી રહ્યો તેવું લાગી રહ્યું છે। આ વિવાદમાં હવે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામે આવી ગયા તેવા દ્રશ્યો સર્જાયા છે। જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ જૂનાગઢ ખાતે સાંજના સમયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેટલીક મહત્વની વાતો કરી હતી। શિવગીરી બાપુએ જણાવ્યું હતું કે મેં બધા પુરાવા જાહેર કર્યા છે। ભૂતનાથ મંદિર પુરાવા મહેશગીરી બાપુ સરકાર સમક્ષ રજૂ કરે। મહેશગીરીના કટ્ટર સમર્થકોથી મને જોખમ હોવાનું પણ શિવગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે। મનસુખભાઈ માંડવીએ એમ કીધું તો કે બાપુ અમારે તમને આ કામગીરી કરવાય તે હું કામગીરી કરી હાલ તે કર્યો છું 50 સિવાય હું ધંધો કર્યો પાછો એમ કે આ કાઢીશ હવે એ આનું કહેતો હતો બૈરામ બાપુના આશ્રમમાં એમાં હાવ પોઝિશન ખરાબ છે। માણ છોકરા ત્યાં 70 છોકરા મળે અને 35 ગાયો છે। મેં એને 50 લાખ રૂપિયા મનસુખભાઈ વાજાને અને એ લોકોને મેં મારી પાસે મારો મિત્ર છે એની પાસેથી દેવડાવ્યા હતા। એણે મને કીધું ગિરીશભાઈ ટ્રસ્ટમાં તમે આવો ને તો અમને લોકોને પૈસા ક્યાંકથી મળે કારણ કે ત્યાં રૂમ પણ અમે બનાવ્યા એવી હાલત છે ખરાબ ખંડેર હાલત હતું ત્યાં અમે રૂમ બનાવી દીધા હતા। હવે એ પણ ટ્રસ્ટીમાં એને મને લીધો એ પણ ચેરિટી કમિશનની પૂરી વિધિ થઈ છે। ખોટા કાગળ બધા 6 દિવસમાં કોઈનો બાપ આવે થઈ જાય એની અરજી થાય એની બોર્ડ ઉપર મુકાય 3 મહિના એની બોર્ડ ઉપર અરજી રહી અને પછી કોઈ વાંધા વચકાનું આવ્યા ને ત્યારે લીધા હોય। હવે એમાં પણ આ લોકો એમ કહેતા કે અમે એની પાસે ગયા હતા કે ભાઈ આમાં ટ્રસ્ટી આવો તો અમને કંઈક તેલના ડબ્બા ઘીના ડબ્બા કેવું કંઈક મળે લોટ ને મળે। હવે આને મલાઈવાળા ટ્રસ્ટમાં છે એટલે ઓલાને એમ કહી દીધું કે ના મારી પાસે તો ઘણી જગ્યાએ માર નથી બનવું। આ લોકો મારી પાસે આવ્યા એના જે 75 લાખ રૂપિયા આપ્યા હતા ને એ બધા મારા ઘરે જઈમાં મેં કીધું આને આપો તમે આ છોકરાઓ ગરીબ માણસો અહીંયા ભણે છે એના માટે કંઈક કરો। તો અમે તો આખી જિંદગી ધાર્મિક પ્રવૃત્તિ જ કરીએ છીએ ગરીબ માણસને મદદરૂપ થાય છે તે હું કર્યું જગ્યા પડાવવા સિવાય તારો ધંધો અને બીજું વિચાર હજી કર્યું છે બે જણાના અંગૂઠા માર્યા જેની યાર લેવા દેવા નથી। હવે એ કે મારું આપણા એવા નામ આપણા વસંતગીરી બાપુ મને મારી ચોટી કઈ પેલી તનસુખગીરી બાપુનું કે ગુરુભાઈ થાવ। હવે એનું કુટુંબ તે કોઈ દી એને જોવા ગયો ચાલ તું એક ફોટા મગાવ વસંતગીરી એ તને કઈ ચેલો બનાવ્યો કે આ મારો ચેલો છે એક ફોટો તો કાનું તો છે શિવગીરીજીનો તો એક ફોટો મુય તનસુખગીરી બાપુએ તારી ચોટી કાપી તેના ફોટા રજૂ કરી એની આખા ભવનાથમાં લગભગ બધી જગ્યા ઉપર લગભગ એની ચોટીઓ એને જ કાપી હવે જે વયા જાય ને એ સીધો ન્યા જઈને કે આ મારો ચોટીભાઈ છે ને મારો ગુરુભાઈ છે ને 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો ને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે એટલે અહીં તારી તને 3 ફૂટનો સાધુ તને અહીં મોકલો પ્લાનિંગ થી તું કરે તને અહીંયા જયારે લોકસભાની પૂરું થયું તારું એટલે અહીંનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે। હવે હું પત્રકારોને કહું છું જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો 21 લાખ રૂપિયા તે હાટકેશ મંદિર પૈકી ચેરિટી RTGS થી લીધા જ કે નહીં હા કે ના તે તનસુખગીરી બાપુનો અંગૂઠો મરાવ્યો છે એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાવ્યો। ત્રીજી વાત વસંતગીરીજીએ તારો એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય બાપાએ તારી ચોટી કાપી તો એ રજૂ કર। આટલી વસ્તુ તું પેલા રજૂ કર દે તાર ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે પણ નહીં કરે મને ખબર છે જેના પેટમાં પાપ હોય ને એ ગાંગાત થઈ જાય અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં છલકાત હોય। હવે એનો એન્ડ છે બાપુ પૂરો। તમને અત્યારે બધાને આપવા મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો। ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે ભાવેશભાઈ કરીને નામ છે ભાવેશ સુખાનંદી કરીને એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું જેને બાહેધરી આપેલી છે આપણને બરોબર છે એ ત્રણેય તમે એને વાંચો એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો। આગળ શું હા આગળની રણનીતિમાં એવું છે કે અમે અત્યારે ચેરિટી કમિશનરને રજૂઆત કરશું અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી ઉપર જાનનું જોખમ છે કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી એટલે હું SP સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાનિ થાય તો માત્ર ને માત્ર મહેશગીરી
જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે. જો આ વિવાદ બહારનું અને માત્ર મહેશગીરી